પીવાનું થઈ ગયું અને બધું પબ્લિક હવે જાય ઘરે. અહીંયા આવી ગયા છે ભાણીબા એ સાચું બેન ચોથી આવ્યું તમે માતાજી બધાને સ્વાગત છે બધાનું ફરીથી એક નવા વિડીયો બ્લોગની અંદર. આશા કરું છું કે તમે બધા મજામાં હશો અને મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ અને 12 વાગી ગયા અને આજે ને આપણે બધા ઘરે છે. જો અરે ઘરે શું ચાલે છે દાદાની કોક કરી છે ગાઈસ એન્ડી કાઢે એન્ડી ફટાફટ પતા છે ને એ કાશે લે કાઢ લો એરી કાઢ લઉં બોલતો જાવ નહીં લે એટીટ્યુડ બોય ને ખેતરમાં બધી ઈંડી લાવી દીધી છે અને હવે ને ખેતરમાં લાવવાની થતી નહીં કારણ કે બધું પતી ગયું છે ફાઇનલી ગાઈસ ઈંડી બધી કાઢી નાખી. 2 દિવસ પહેલાં ગાય છે ને મસ્ત જોરદાર પવન આવતો હતો ને પછી અચાનક ને ગાઈસ વાવાઝોડું ચાલુ થઈ ગયું એટલે એના કારણે ઘણા બધા ખેડૂતોને ને ગાઈસ નુકસાન પહોંચ્યું છે. તો એ બધા ખેડૂતોને નુકસાન સહેવાની ભગવાન અંદરથી એક શક્તિ આપે ને બાકી ગાઈસ તમને ખબર જ હશે કે ગામડામાં જે પબ્લિક રહેતી હોય એમને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે સેતુ લખવા માટે. પ્લી અમારો પ્રાઇવેટ સબ ભાઈ રહ્યો ફરી આગળ બોલજે ફરી આગળ બોલજે બોલ્યો હેલો ગાઈસ મિત્રો સેતુમાં નસરાઈસ બે હાથે જો માં ક્રિસ્પાઈ કેવો પેલા ક્રિસ પિક્ચરનો ક્રિસ છે રે ક્રિસ પિક્ચરનો કઈ સેતુ લખવા આવી રહ્યા આવી જાય બનાવવા આપણે તું એક્ટિવા પણ થઈ ગઈ છે રેડી અને હવે થોડા દિવસ શાંતિથી ચલાવી પડશે 10-15 દિવસ અને પછી એન્જિન ઓઇલ બદલાવાનું છે. તો ફોર્મ ચાલી તો નિકાલો ફટાફટ ના આવી હારી કેમ કરો મારા ગોલું બેન ગાઈસ મસ્ત મજાનો ઊંઘી ગયા છે. ઠંડો ઠંડો પવન આવે છે છોટી બોટી બધી દીધી છે મસ્ત મસ્ત ઊંઘી ગયા. માસી કોક લઈને આવ્યા માસી મુનીભાઈ એમના આવ્યો હતો તે ઉતારા મુનીભાઈ એમના આવ્યો હતો આપણે બુટા કહેવારો દુકે ને આવ્યો હતો તે પછી ઉતારવા જતા એમના ઘેર હું લઈને આવ્યો ડેટા તો હું ખાતું જ નહીં મને ભાવતો इसको मेरे को नहीं पसंद. ખાવાનું શું બનાવી છે ગાઈસ ઓ દાળ બનાવી છે ગાઈસ દાળ ધીસ ઇઝ દાળ ગાઈસ આ મગની દાળ મસ્ત મજાનું ખાઈ લઈએ ગાઈસ હાંજ પડી ગયા ને આપણે આવી ગયા પેલા ઘરે ખોલું ઈ ચો જઈને આવ્યો હે ક્યાં જઈને આવ્યો હજી ટાટા બાપા ગોળીઓ ખાઈ ગઈશ બાલી ખાવા બેઠે હું ખાવું બાલી ખાવાનું બનાવી ગયા બાલી વિડીયો મારવાનો મસ્ત મજાની તૈયાર થઈ ગયા શું ખાવું તી બનાવી દઉં કને બનાવી તાન ગાઈ છે ને મસ્ત મજાના દુકાનેથી જ આવી ગયો ને મારા ઘણું બધું કામકાજ હતું આજે એટલે આજે તો કંઈ બતાવાયું નથી ને હવે જવું હોય મસ્ત મજાનું નાઈ લઉં કારણ કે કહે છે ને ખેતરમાં પણ ગયો હતો પણ સાથે મોબાઈલ લઈને નહોતો ગયો કારણ કે મોબાઈલ છે ને ચાર્જિંગ નહોતું બિલકુલ બી ને મોબાઈલ છે ને કંઈ મસ્ત મજાનો ચાર્જ પર લગાવી દીધો. બાકી આજના દિવસમાં કંઈ કર્યું નહીં હવે છે ને મારે ખાઈ પીને જવું છે દુકાને તો ચાલો પહેલાં મસ્ત મજાનું નાઈ લઉં અને પછી જવું દુકાને. ગાઈસ ખાવા બેસી ગયા છે ને મસ્ત મજાનું બટાકાનું શાક અને ખીચડી બનાવી છે અંગાત રોટલા છે બે જણા ખાવા બેસી ગયા. ઓય એ મમ ખાધી મમ ખાધું તી તીખું લાગ્યું રે તીખું લાગ્યું એવું કરી હેટ The next day. બીજા દિવસ મસ્ત મજાનો સુખની પૂરો થઈ ગયો અને આપણે છે ને નાઈ ધોઈને થઈ ગયા રેડી અને ગાઈઝ આજે છે ને મને ઘરેથી ખબર પડી ગઈ છે કે આજે છે ને આપણે ગામ બહાર ઉજવણી છે એટલે કે ગામની બહાર જઈને આપણે ખેતરમાં જમવાનું છે તો આજ તો જવાનું છે ખેતરમાં અને બાકી કાલે કંઈ કરે નહોતું એટલે બ્લોગ એમાં કન્ટિન્યુ કરે નહોતો જોઈ પણ વાહન ધોવાય છે અમારા ગોલું બેને જો ઊંઘી રહ્યા છે. ગુડ મોર્નિંગ બેટા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઊભા થઈ જાડો ચાલો
ચલો 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 ચલો. તો ગોલુબેનનું અત્યારે મસ્ત મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું હે. અત્યારમાં ગોલુબેનના બેનપણી આવી ગયા છે ભાણીબા. એ કાચું બેન શું લઈને આવી તું? દૂધ લઈ આવી. સો ગાઈસ બધી તૈયાર થઈ ગઈ મસ્ત મજાની ને વાગી ગયા ફાઇનલી 11 અને બધું લેવા જવાનું બધું હતું એ થઈ ગયું છે. જો બધું મૂકી દીધું મસ્ત મજાનું. આ ગોલુબેનની ખાટલીને બધું પાણીના જગ ને બધું. હા નિહલબેન ગયા છે પેલા ઘરે બાને બોલાવવા માટે. હા બાકી કંઈ નહીં. એ આવે એટલે જવું હોય સીધું ખેતરમાં ને પછી ખેતરમાં જઈને જોઈએ કે કનકભાઈને ગયા છે કે નહીં શું છે. તો ડાયરેક્ટ ખેતરમાં ગાડી છે ને તો રોડ ઉપર મસ્ત મજાની પાર્કિંગ કરી દીધી અને ફાઇનલી આવી ગયા ખેતરમાં. મારા ફોવાને બધા આવી ગયા છે, ભાઈને બધા બાકી. અમને ચાલુ કરી દીધું છે ખાવાનું બનાવવાનું. વાઘ આવી ગયો ખેતરમાં. વાઘ અતુલ વાઘ. ગામડામાં તો હે ને આપણે ને આવી ગામ પણ ઉજવણી થાય છે અને બધું પબ્લિક છે ને ખેતરમાં આવીને ખાવાનું બનાવીને ખાય છે. બાકી તમારે ત્યાં આવું કોઈ પબ્લિક ખાય છે કે નહીં જરા કોમેન્ટ કરીને જણાવી દેજો. બાકી યાર તમે આપણો વિડીયો ક્યાંથી જોવો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સર કેપ્શનમાં. અને જો આપણે તો મસ્ત મજાની તૈયારી ચાલે છે. મમ્મીને બધા ખાવાનું બનાવે તો બધું પબ્લિક આવી ગયું ગાઈસ ખેતરમાં. બધા ઊંઘી ગયા. શું છે? હા મસ્ત મજાના તૈયાર થઈ જાય ગોલુબેન. એ ચોય લાવેલું ગ્રોડા ચોય લાવ્યો. મમ્મી લાવી નવા લાવ્યો નવા. હા મમ્મી લાવી કે ખાવાનું તાર ખાવાનું ખાવાનું. હાય ગાઈસ કહી દે આમ કહી દે હેલો કહી દે હેલો કહી દે હેલો કહી દે હેલો હેલો કહી દે આમ કહી દે એમ કહી દે હેલો. શું સો ગાઈસ ખાવાનું બની ગયું છે અને બધા બેસી ગયા ખાવા માટે. મારું બ્લોગ નું બોલા તું ના બના ચટચટ પટલો બડા બના. વન અમેરિકન છે. તમે શું બનાવ્યું છે? બનાવ્યું હા હોવા તારાને આવી જ છે. આ પેન થઈ ગયો અમે ઘેર હેડો. મુખવાસ બુખવાસ આવવાનો નહીં, ખાલી ખોટી આશા ના રાખશો. પીરોની જમીન પાછી બાકી પેલું શું પીવાનું થઈ ગયું અને બધું પબ્લિક હવે જાય ઘરે. 3 વાગે અમને કને કીધી એવું? તું તો કહું એ વિલન ચોથી આવ્યું તમે? પાછી બેન તમે ખાધું? શું ખાધું? આ હતી ગાઈસ અમારા ગામડાની ગામ ઉજવણી. બાકી જો બધા અમે બેસી ગયા. આ મેલો જાગ અંદર મેલ્યો પેલો રહ્યો તોકન છે. તો બસ ગાઈસ હવે જવું હોય ઘરે. ના બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. મળીએ પછી કાલ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. ટેક કેર એન્ડ લવ યુ ઓલ. બાકી યાર આપણી ચેનલ પર કંઈ બી આપણા વિડીયોમાં ખામી આવે તો જરા કોમેન્ટમાં જણાવતા રહેજો. હું મળું તમને બધા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. ટેક કેર એન્ડ લવ યુ ઓલ. બાકી લાઈક ફોલો કરતા જજો. બાય બાય.